સૌ પ્રથમ વાવથરા જિલ્લાના વાસીઓને અર્જુનસિંહ વાઘેલાના નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે આપ સૌનું આયુ દીર્ઘાયુ સુખમય, આપનું સ્વસ્થ ખૂબ જ સારું રહે એવી માં વેરાઈ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું। હાલ જે હું અહીંયા માતાજીના મંદિરમાં ઊભો છું, આ વેરાઈ માતાનું પ્રાચીન મંદિર છે। આ મંદિર કમથી કમ 750 થી 800 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા ખૂબ જ ભાવિ ભક્તોનો અવર જવર આખા વર્ષોમાં રહે છે। અહીંયા એક ગૌશાળાની પણ છે। બાપજી પણ મહેશ મહારાજ છે આપણા, જે ખૂબ જ સારી મંદિરનો દેખભાળ કરે છે। આ માતાજીની પ્રતિ માતાજીના અનેકો પરચા છે, જેમના કારણે અહીંયા ભક્તો ખેંચાઈને આવતા હોય છે। આજે અહીંયા અન્નકૂટ પણ ભાવિ ભક્તોના સહયોગથી ધરાવવામાં આવ્યો છે। આજનો આ અન્નકૂટ પ્રસાદ રૂપે પણ બધા ભક્તોને અહીંયાથી આપવામાં આવે છે। આ જે વર્ષ છે ખૂબ જ સુખદાય નીવડે એ બધા ભક્તો અહીંયા નવા વર્ષના માતાજીના ચરણોમાં આવીને પ્રાર્થના કરે છે અને એમનું જીવન ખૂબ જ સુખ શાંતિ અને સંપૂર્ણ રીતે સ્વસ્થ નીવડે એના માટે અહીંયા બધા ભક્તો નવા વર્ષના દર્શન કરવા આવતા હોય છે। જય માતા। હા, નવું વર્ષ એક મીઠાશનું પ્રતીક છે અને મીઠાશ ભગવાનને કે માતાજીને બેસતા વર્ષના દિવસે ધરવામાં આવે છે અને અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવે છે અને દરેક વિશેષ ભક્તોને મીઠાશભર્યો પ્રસાદ મળ્યો અને આખું વર્ષ એને મીઠાશભર્યું રહે એટલા માટે અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે અને જે પ્રસાદી ભાવિક ભક્તોને મળી રહે એટલે દરેક ભક્તોના સહયોગથી અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવે છે।